વાસણા ગોળિયા ખાતે ગામમાં રખડતી ગાયોને જૂના ડીસા પાંજરાપોળ ખાતે મૂકવામાં આવી। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ પતિ ખેમચંદ્રભાઈ પરમાર અગાઉ ગ્રામસભાની અંદર રજૂઆત કરવામાં આવી હતી કે ગામની અંદર રખડતી ગાયોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ગાયોને પંચાયત દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે ત્યારે આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ પતિ યુવાન લોકોના સાથ અને સહકારથી આજે ગામની અંદર રખડતી ગાયો અને આખલાઓને લઈને જૂના ડીસા મહાજન પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ 7 ગાય 4 આખલા અને 1 વાછરડીને પકડીને મહાજન ખાતે મૂકી ગ્રામ પંચાયતના નામની પાવતી મેળવી ગામના લોકોનો વિશ્વાસ જીત્યો હતો। પરમાર ખેમચંદભાઈ લખમાજી માળી વાસણા ગોળિયા સરપંચ પતિ। અમારા ગામમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો, જેથી યોજાયેલી 15 ઓગસ્ટે યોજાયેલી ગ્રામસભામાં અમારા બધા કમિટી સભ્યો અને ગ્રામજનો ભેગા થઈને નિર્ણય લીધેલો કે ભાઈ અત્યારે જે બી રખડતી ગાયો છે એને 15 થી 20 દિવસ લગી માલિકીની જે બી ગાયો હોય એ બાંધવામાં આવશે અને જે બી માલિકીની ગાયો નહીં બાંધે બાકી રહેલી બધી જ ગાયો અમે પાંજરાપોળમાં મૂકી દઈશું એવો અમે 15મી ઓગસ્ટ ગ્રામસભાના દિવસે નિર્ણય લીધેલો, જેથી આજ રવિવારના દિવસે બાકી રહેલી બધી જ રખડતી બધી જ ગાયોને અમે પાંજરાપોળ ખાતે લગભગ મૂકેલી ગામ લોકો બધા ભેગા થઈને બધાના સહયોગથી અમે પાંજરાપોળમાં મૂકેલી છે। અને ગ્રામ લોકોને અને આજુબાજુના ગ્રામ લોકોને મારી એક જ વિનંતી છે કે તમારે પોતાની ગાયો હોય તો પોતાના ઘરે જ રાખો। નાના બાળકો સ્કૂલે જાય છે, બાઇકોવાળા બી લગભગ રોડ પર ચાલે છે, રસ્તામાં બહુ તકલીફ પડે છે, એટલે પોતાની ગાયો પોતાના ઘરે જ રાખો। અને અત્યારે બી આગળ બી ગમે ત્યારે બી આવી ગાયો છોડવામાં આવશે તો કોઈ પણને જાણ કર્યા વગર હવે ડાયરેક્ટ પાંજરાપોળમાં ગાયો મૂકવામાં આવશે, તેની બધા ગ્રામ લોકો અને આજુબાજુના ગ્રામજનો નોંધ લે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।